ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માન્ય અને આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, મનસ્સા એફ્રાઈમને તથા એફ્રાઈમ મનાસ્સાને ખાઈ જશે. તેઓ બંને યહૂદાની સામે થશે. એ સર્વ છતાં તેનો રોષ શમી ગયો નથી ને તેનો હાથ હજી ઉગામેલો છે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાય 21મી કલમ 18-21 જોવા વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રબોધક યશાયા જાણે સિંહની જેમ ગર્જના કરતા હોય અને ગર્જના કરતા ઇઝરાયેલના અપરાધ, પાપ, ગુના, બંડ અને દ્રોહનો જે એમનો સ્વભાવ છે અને તેના પરિણામ સ્વરૂપ શિક્ષાની ભયંકર ગર્જના સાથે ઘણી બધી વાર આ ચેતવણી આપે છે કે એ સર્વ છતાં તેનો રોષ શમી ગયો નથી. આ બધું જ છે, પણ તેમ છતાં તેનો રોષ શમી ગયો નથી ને તેનો હાથ હજી ઉગામેલો છે. આપણે અગાઉ જોયું તેમ ઇઝરાયેલ વારંવાર શિક્ષા પામ્યા છતાં ગર્વથી તથા અભિમાનથી એ આપ બડાઈ હોય કે આપ વડાઈ હોય એ સતત કરે છે. સતત બડાઈને આપ વડાઈ મારે છે. પરંતુ પ્રભુ યહોવા પૂર્વ અને પશ્ચિમ તરફથી તેમના પર આક્રમણ કરાવવાનો અને એક રીતે તેમના પર આ આક્રમણ કરાવીને તેમને સીધા કરવાનો અથવા તો સુધારવાનો, સમારવાનો, પાછા ફેરવવાનો નિર્ધાર કરે છે. ઉપરાંત પ્રભુ યહોવા વડીલોને માનવંતા અને જૂઠા પ્રબોધકો તથા લોકોનો તેમના પાપને કારણે અને વંઠી જવાના એ અપરાધને કારણે મોટો સંહાર કરવાની ચેતવણી પ્રબોધક યશાયા મારફતે આ અધ્યાયમાં અને બીજી વાર ઘણી બધી જગ્યાએ આપે છે. કલમ 18-21માં દુષ્ટતાની, ભ્રષ્ટતાની, પાપની, અપરાધોની, ગુનાહિત પ્રવૃત્તિઓની જાણે પરાકાષ્ઠા હોય એવું જણાય છે, એવું જોવા મળે છે. વિપુલ વ્યાપક પ્રમાણમાં દુષ્ટતા, ભ્રષ્ટતા, પાપાચાર, અનીતિ, અન્યાય, પડાવી લેવું, ખૂંચવી લેવું, આંચકી લેવું, ભાઈ ભાઈની વિરુદ્ધ એકબીજાનું ખાઈ જવું, અહિત કરવું, ભૂંડું કરવું વગેરેના કારણે આપસી મતભેદો અને મન મોટાવ એ વધ્યા છે. આંતર વિગ્રહ, આંતર કલેશ, લડાઈ, ઝઘડા, અંધાધૂંધી, દુકાળ, એ સિવાય પણ દુખાડ, લૂંટફાટ અને વિકૃતિ સાથે નર માંસ ભક્ષીપણું એ વધ્યું, જેનો સમૂળગો નાશ કરવાનો દેવ નિર્ધાર કરે છે અથવા તો નિર્ણય લે છે. સર્વનો અગ્નિથી વિનાશ થશે. હા, દેવનો રોષ શમી ગયો નથી ને તેમનો હાથ હજી ઉગામેલો છે. કારણ આજે આપણી પણ હજી એ જ દશા છે, એ જ હાલત છે. ઉપરોક્ત તમામ દુષ્ટતા, ભ્રષ્ટતાથી વ્યક્તિ, કુટુંબો ખદબદી રહ્યા છે અને એ જ આપણી દુષ્ટતા અને ભ્રષ્ટતા તથા પાપાચારને કારણે આપણામાં આ આપસી મતભેદો, મનભેદો, આંતર વિગ્રહ, અંધાધૂંધી, લૂંટફાટ અને સાથે સાથે આફતો અને તોફાનો અને મરકી વગેરે વધ્યા છે.
હા, ભલે આપણે નરભક્ષી નથી એમ પ્રત્યક્ષ રીતે પણ બીજી અનેક રીતે જોવા જઈએ તો છે પણ ખરા. પણ આપણે નરભક્ષી નથી, પણ એકબીજાનું અહિત તથા નુકસાન કરીને, ભૂંડું કરીને, એકબીજાના આત્માને ઠેસ પહોંચાડીને, એકબીજાનો શારીરિક, માનસિક તથા આત્મિક નાશ કરીને સીધી કે આડકતરી રીતે આપણે ભક્ષક જ બન્યા છીએ. યાદ રહે, અગ્નિથી એ સર્વનો નાશ થશે, કેમ કે તેમનો રોષ શમી ગયો નથી ને તેમનો હાથ હજી ઉગામેલો છે. હા, એ ઉગામેલો હાથ પડે, વાગે એ પહેલાં સમજી લઈએ, સુધારી લઈએ, સાચવી લઈએ, સુરક્ષિત અને સલામત થઈએ. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે અમારા પાપને કારણે દૂર હોવા છતાં તમે અમને એક કર્યા, એક વિશાળ સાર્વત્રિક કુટુંબના સભ્ય બનાવ્યા. પણ મળેલ તકને ઝડપી એ ઐક્યને જાળવી રાખવાને બદલે અમે અંદર જ લડી ઝઘડી, એકબીજાની સામે થઈ, અનેક રીતે આપના નામની નિંદા થાય એવા દુષ્કૃત્યો કર્યા છે અને આજે પણ કરી રહ્યા છીએ. તમારો રોષ સમે અને ઉગામેલો હાથ વીંજાય એ પહેલાં સમજી, વિચારી, સુધારી, સમારી લેવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.